લ્યુકોપ્લેકિયાને નાની સર્જરી કરીને કાઢવાથી કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી ને, કોઈ પ્રોબ્લેમ ન આવે ને? હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર રાજેશ પટેલ, વિશ્વ ENT હોસ્પિટલ. મારા 2-3 પેશન્ટને લ્યુકોપ્લેકિયા છે અને એક પેશન્ટને મેં કીધું કે આ કાઢી નાખીએ તો સારું રહે, તો કે એનાથી કંઈ પ્રોબ્લેમ નહીં થાય ને, મને બીક લાગે છે. તો એ બહુ સેફ સર્જરી છે. અને એમાં કેવું છે કે એ લ્યુકોપ્લેકિયા એટલે ઉપરથી ચામડી ચોટેલી હોય, જે ખરાબ થયેલી ચામડી, બરાબર, એને કાઢી નાખવાથી ઓલરેડી તમારી જે નીચેની ચામડી છે એ જે સારી ચામડી છે એની પર નવું લેયર આવી જાય અને હિલિંગ થઈ જાય. અને લ્યુકોપ્લેકિયા નીકળી જવાથી કેન્સરની શક્યતા એકદમ ઘટી જાય અથવા નજીવી થઈ જાય, બરાબર. એટલે એક બહુ સેફ સર્જરી છે, એમાં કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થતી નથી. અને લ્યુકોપ્લેકિયા કાઢવાની જરૂર ક્યારે પડે કે ભાઈ તમને ડૉક્ટરને એવું લાગે કે ભાઈ દવાનો કોર્સ 2-3 મહિના આપવા છતાં એન્ટીઓક્સિડન્ટ અને પેશન્ટે વ્યસન બધા છોડી દીધા છે, છતાં જો ફરક ન પડે અને ડૉક્ટરને એવું લાગે કે ભાઈ આને કાઢવું પડે એવું છે, વધારે ચામડી થીક હોય, વ્હાઇટ કલરની જે ચામડી આવી ગઈ છે ઉપર, કડક ચામડી, એ વધારે કડક થઈ ગઈ હોય અને થીક હોય એટલે જાડી હોય, તો એ દવાથી ન ફરક પડે અને ડૉક્ટર તમને એમ કહે કે આને કાઢવાની જરૂર પડશે. અને બહુ સેફ સર્જરી છે, એટલે તમારે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર એ કઢાઈ નાખવું હિતાવહ રહેશે. અને એમાં કઢાવ્યા પછી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી થતો. થોડા દિવસ તમને થોડુંક બળતરા કે પેઇન થોડું ઘણું થાય, પણ એ તો દવાથી કંટ્રોલ થઈ જાય. અને થોડા દિવસ તમારે ખાવામાં ધ્યાન રાખવું પડે કે ભાઈ તીખું, તળેલું, વધારે ગરમ અને કડક વસ્તુ ના ખાવાની હોય. આટલું કરવાથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો બતાવો જેને લ્યુકોપ્લેકિયા છે અને કઢાવવાથી બીવે છે. શેર કરો, સેવ કરો અને લાઈક કરો. થેન્ક યુ.